हेलो मित्रों, केम छो? महादेव द्वारकाधीश जय माताजी। जो આપણે એપલનું જ્યુસ પપ્પા માટે બની રહ્યું છે અને ભાઈ દૂધ નાખે એટલી જ વાર છે. દૂધ નાખી દીધું છે ભાઈએ અને હવે એપલનું જ્યુસ બનવાની ફૂલ તૈયારી છે. વિડીયોમાં આગળ બના રહીજો ત્યાં સુધી. મહાદેવ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મહાદેવ દ્વારકાધીશ જય માતાજી. તો આજે આપણે પપ્પાને રજા થઈ ગઈ છે અને પપ્પા બસ જો હવે થોડીક જ વાર થોડાક પેપર વર્ક બાકી છે. પેપર થઈ જાય એટલે પપ્પાને લઈ અને ઘરે આવું છું. અને આઈ એમ વેરી સોરી મિત્રો કે અત્યાર સુધી વ્લોગ નથી આવી છે. કે એનું કારણ એ જ હતું કે પપ્પાને થોડુંક તકલીફ જેવું હતું અને એટલા હિસાબે હું વ્લોગ નહોતો બનાવી શકતો અને થોડોક ટાઈમ પણ નહોતો રહેતો. એટલા માટે તમારા બધા મિત્રોની હું દિલથી સોરી કહું છું. બધા મિત્રોને આઈ એમ વેરી સોરી મિત્રો. અને બસ તો હવે મહાદેવની અસીમ કૃપાથી પપ્પાનો હાથ એકદમ કમ્પ્લીટ સારો થઈ ગયો છે અને પપ્પાને મમ્મી જો ઊભા છે. અને પપ્પા, હવે તમને ઓપરેશન કરાવ્યું પછી કેવું લાગે છે? ઓલ ધ બેસ્ટ. પપ્પાના એકદમ કમ્પ્લીટ છે. પપ્પાને એકદમ સારું લાગે છે અત્યારે. અને આ હોસ્પિટલનું કામ પણ ભાઈ બહુ ખૂબ સરસ છે. આપણે વખાણ ન કરાય, કારણ કે પપ્પાએ ખૂબ એટલું બધું પપ્પાનું ધ્યાન રાખ્યું છે. આ સ્ટાફ લોકોએ કે એની વાત જવો દે યાર. આગળ જેમ કે આપણા સંબંધીઓ જેટલું ધ્યાન રાખે ને એટલું ધ્યાન લોકોએ રાખી અને પપ્પાનું બધું કામ કમ્પ્લીટ કર્યું છે. તો હોસ્પિટલવાળાનો પણ દિલથી આભાર માનું છું મિત્રો. તો બસ વિડીયોમાં આગળ બના રહીજો. મહાદેવ. હેલો મિત્રો, કેમ છો? મહાદેવ દ્વારકાધીશ જય માતાજી. જો આપણે આવી ગયા છીએ માતાજીના દર્શન કરવા માટે. સીમાડાવાળા મેરડીમાં કહેવાય. તો વિડીયોમાં બના રહીજો. તમને બતાવીશ કે માતાજીના મંદિરની અંદર કેવી બધી સુવિધા છે અને અત્યારે કામ પણ ચાલુ છે. હેલો મિત્રો, તો મમ્મી અને પપ્પા બંને અત્યારે મારી હારે છે. પપ્પાએ એવી મન્નત લીધી હતી કે મને રજા થાય એટલે હું માતાજીના દર્શન કરવા માટે આવીશ. તો જો આ બધા સામાન પીડ્યો છે મંદિરે. માતાજીનું મંદિર ભાઈ ભવ્યથી ભવ્ય બનવાનું અત્યારે ચાલુ થઈ ગયું છે અને બહુ ભવ્યથી ભવ્ય મંદિર બનશે ભાઈ. અહીંયા માતાજીની બહુ જ ખૂબ એટલે ખૂબ મોટી મહેરબાની છે. અહીંયા યજ્ઞકુંડ છે અને અહીંયા તાવો ને એવું બધું થાય છે માતાજીને. અને મેરડી માનું મંદિર છે ભાઈ. આ જોઈ શકો છો તમે. જો આવી રીતનું બધું કાંઈ કામ ચાલુ છે એટલે થોડુંક વિખાઈ ગયું છે. અને આ માતાજીનું અત્યારે નાનું મંદિર છે, તમે જોઈ શકો છો. જો અહીંયા પણ બીજી એક માતાજી છે. ક્યાં માતાજી છે મને ખ્યાલ નથી. મારા ખ્યાલથી લગભગ નાગબાઈમાં છે. મને બહુ ખ્યાલ નથી ભાઈ. એટલા માટે જો મમ્મી અને પપ્પા તો દર્શન કરવા જાય છે. તો વિડીયોમાં તમને માતાજીના પણ દર્શન કરાવી દઉં. આ મેરડી માતા છે. મૂળ સ્થાનક પાછળ છે અને પપ્પા તો દર્શન કરી રહ્યા છે. તો મિત્રો, આવી રીતે આપણે માતાજીના દર્શન કરી લીધા છે. પપ્પાની મન્નત પૂરી કરી લીધી છે અને હવે આપણે અહીંથી સીધા બાય રોડ ઘરે પહોંચી જશું. પછી વિડીયોમાં મળશું. ત્યાં સુધી મહાદેવ હર દ્વારકાધીશ જય માતા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મહાદેવ હર દ્વારકાધીશ જય માતાજી. બધા મજામાં? આપણા વિડીયો જોતા બધા મજામાં જ હોય. આ છે મારા માસી મહાદેવ હર મહાદેવ. અને આવ્યા છે મારા પપ્પાની ખબર કાઢવા માટે. અને અમારા ભાણુભા અને તો તમે ઓળખો છો લખન મહારાજ. લખન મહારાજ મહાદેવ. લખન મહારાજ અમારા માધવ મહાદેવ કે છે. અને આ છે અમારા ભાણીબેન સિયા, મારા માસીના છોકરીની છોકરી છે એટલે મારી બેન થાય છે. અને આ છે અમારા લાડકા ભાણુભા. આવી ઓરવ્યાઓ. આ છે અમારા ભાણુભા મહાદેવ હર. અને ભાઈ તારું નામ શું છે ભાઈ?
વેદાંત નામ છે અમારા ભાણિયાનું. હું જાણું છું પણ છતાં ભાઈની થોડીક મસ્કરી કરું છું. એને વિડીયોમાં આવવાનું બહુ જ શોખ હતો મને કે મામા મારે તમારે એને વિડીયો બનાવવો છે. મેં કીધું 100% આપણે મામા ભાણિયા વિડીયો બનાવશું. પણ મિત્રો જોઈ શકો તમે પપ્પાની હાલત થોડીક ખરાબ છે એટલે વિડીયોનો ટાઈમ નથી રહેતો. છતાં પણ વિડીયો બનાવ્યો છે ભાણુભાઈની ફરમાઈશ માટે. અને આ છે અમારે વેદાંતના મમ્મી મિસ્ટર ભાવિસાબેન. કેમ છો? મહાદેવ. હાય હવરિયુમાં અમે ભાઈ ગામડાના માણસો, અમને ન આવડે. અમને તો ખાલી મહાદેવ કહેતા આવડે, ભગવાનનું નામ લે. અને આ અમારે પ્રિન્સેસ મિસ ફોગલ. મહાદેવ ફોનના તો ભાઈ ઢગલા કરી દીધા છે. આ લોકો બધા ફોન નકરા ચાર્જિંગ જ કરી રાખે આવ્યા ને ત્યારના. તો બસ તો આવી રીતે. અને સૌથી અગત્યના મહેમાન તમને મળાવું. આ છે અમારે સરસ્વતી ભાઈ, મારા ભાઈ છે, એમનું નામ સરસ્વતીબેન છે. મારા દાદાના લાડકા દીકરી, એકના એક અમારા ભાઈ છે અને બહુ પ્રિય છે. અને એને હરગવાની કઢી ખાવી હતી પણ મમ્મીએ બનાવી દીધી નથી. ભાઈ મહાદેવ તો કયો ભાઈ, બધા સબસ્ક્રાઈબર મિત્રોને મારા ભાઈ તરફથી મહાદેવ. અને અમારા નિશાબેન પણ મહાદેવ કહે છે. અને આ મારા પપ્પાના બેન છે અને મારા બેન પણ આવ્યા છે પપ્પાની ખબર કાઢવા માટે. તો મારા બેનની પણ તમને મુલાકાત કરાવું મિત્રો. આ છે અમારે મારા મોટા બાપુની દીકરી અને મારી બેન છે. મારા મોટા બાપુની દીકરી મારી બેન દક્ષાબેન નામ છે. દક્ષાબેન મહાદેવર. અને અમારા દક્ષાબેનની દીકરી પણ એક આવી છે, એ મારી ભાણી થાય છે. મારી ભાણીની પણ એટલે ક્યાં ગઈ? આ તો ભાવિસા છે. ભાણી ક્યાં ગઈ? ભાણીભાઈ અમારે બાપુની ઘરે ગઈ છે માટે હમણાં વિડીયોમાં આગળ બને રહેજો. ભાણી પણ બતાવીશ તમને વિડીયોમાં. તો ત્યાં સુધી ભૂમિ. હા, ભાણીબેનનું નામ ભૂમિબેન છે. અને જો આપણે બાપુની ઘરે આવી ગયા છીએ. અને જો અમારે ભૂમિબેન છે, જોઈ શકો છો તમે. ભૂમિબેન મહાદેવર. અમારે ભૂમિબેન અમારી ભાણીબેન છે. બાપુ ને મોટા બા જમવા બેઠા છે. તો ફેમિલી કેમ છો? મહાદેવ દ્વારકાધીશ છે. માતાજી આજે મારી ઘરે માતાજીને નૈવેદ્ય છે. તો અમારે બસ જો આવી રીતે કાંઈક માતાજીને નૈવેદ્ય થતા હોય છે. અમારા માતાજીનો મઠ છે અને અમારે આવી રીતે કાંઈક માતાજીને નૈવેદ્ય થતા હોય છે. બધા અમારા આખું કુટુંબ જોઈ શકો છો તમે, બધા આવી ગયા છે. અને આપણે માતાજીને પ્રેમથી જમાડવાના છે. અને માતાજીની અસીમ કૃપાથી પપ્પાનો હાથ સારો થઈ ગયો છે એટલા માટે આપણે માતાજીને નૈવેદ્ય કર્યા છે. તો બધા મિત્રો માતાજીના દર્શન કરી લો. અને બસ માતાજી પાસે એવી પ્રાર્થના કરું કે મારા યુટ્યુબ ફેમિલી બધા મિત્રોને માતાજી હર પળ ખુશ રાખે એવી દિલથી શુભેચ્છા પાઠવું છું. મહાદેવ જય માતાજી, જય દ્વારકાધીશ.